15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપારડીથી નેત્રંગ માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો દ્વારા રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી નવા માલજીપુરા પાસે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે. રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થડ જામ્યા છે. લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી રહી છે. શ્વાસોશ્વાસની બીમારી થવાથી દહેશત વર્તાઈ રહી છે. રોડ પરથી વાહનો પસાર થાય તો પથ્થરો ઉડીને લોકોને વાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે. આ માર્ગ પર રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. વિરોધ કરવા માર્ગ પર બેઠેલા ગ્રામજનોને રાજપારડી પોલીસ મથકના પીઆઈ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીને બોલાવી વિરોધ કરી રહેલા લોકો સાથે વાર્તાલાપ કરી હતી અને ઉપસ્થિત અધિકારીએ પાણી છાંટવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. બાદમાં મામલો ઠારે પડ્યો હતો. હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોના વિરોધ બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે કે પછી જેસેટીની સ્થિતિ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ભરૂચ. તમારું માન રાખીને આજે આ રસ્તો અમે ખોલીએ છીએ, પણ તમને અમે કહીએ છીએ કે આ ભાઈ અમને બાંહેધરી આપે કે કાલ સવારથી રેગ્યુલર પાણીના ટેન્કરો છાંટશે અને સવારથી 10 વાગ્યા સુધી 10 કિલોમીટર પાણી છાંટી દે, એક દિવસમાં 3 વાર પાણીનો છંટકાવ કરી શકે તો અમે આ રસ્તો ખોલવા તૈયાર છીએ. અગર કાલે 10 વાગ્યા સુધીમાં અને આખા દિવસમાં અમને એવું લાગશે કે ડસ્ટ ઉડવાનું પાછું ચાલુ થઈ ગયું, ડસ્ટનો જે પ્રશ્ન ચાલુ છે જ, તો અમે ગમે તે ટાઈમે અચોક્કસ મુદત ઉપર આ રસ્તા રોકો આંદોલન કરી દઈશું. અચોક્કસ ને કોઈ પણ ટાઈમ નહીં, ડસ્ટ ઉડશે એટલે અમે ગાડીઓ રોકી દઈશું સાહેબ. જય હિન્દ.